हेलो फ्रेंड्स, कैसे हो आप सब। आज આપણે 1 નંબર કાનાજીની પોશાક બનાવવાની છે। મીરાસ ક્રોશેટમાં તમારું બધાનું સ્વાગત છે। આજ આપણે 1 નંબર કાનાજીના પોશાક બનાવશું। આ મેં એક બનાવીને રાખ્યું છે। આપણે આવું જ એક બનાવી નાખીએ। બહુ સરસ પાંદડી ઉપર ગુલાબ જેવું લાગે છે, તમે જોઈ શકો છો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। કાનાજીના વાઘા બનાવવા માટે મેં ચોલી કાલે જ અપલોડ કરી છે, તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। ચોલી તૈયાર કરવા માટે આ ચોલી છે એની મેં તૈયાર કરીને જ રાખી છે। કાલના એપિસોડમાં મેં બતાવ્યું છે તમને, તમે ત્યાં જઈને મારી ચેનલમાં જોઈ શકો છો મીરાસ ક્રોશેટમાં। તો ચાલો આપણે આવા કાનાના વાઘા બનાવવાનું શરૂ કરીએ। તો આપણે અહીંયાથી આ બંધ કર્યું છે, ત્યાંથી જ આપણે કાનાના વાઘા બનાવવાનું શરૂ કરશું। પહેલાં એક ગાંઠ વાળી લેવાની છે। અટેચ કરી દેશું। પછી 1 2 3 આ બે દોરાને આપણે ગાંઠ વાળી લઈએ। કટ કરી લઈશું। હવે આપણે અહીંથી શરૂ કરવાનું છે। તો 3 ની ચેન લીધી છે અને એક ડબલ ક્રોશિયા કર્યો છે। એવી રીતે આપણે એક ચેનમાં 2 વાર ડબલ ક્રોશિયા કરી લેવાના છે। બે ડબલ ક્રોશિયા આપણે બધી ચેન ઉપર કરી લેવાના છે અહીંયા સુધી। તો ચાલો પૂરું કરી લઈએ આપણે રાઉન્ડ। તો આપણે બધી ચેન ઉપર કરી લીધા છે ડબલ ક્રોશિયા। હવે આપણે પહેલી ચેનમાં અહીંયા જોઈન્ટ કરી દઈશું। પછી 3 ની ચેન લેવાની છે। પછી આપણે એક ટ્રિપલ ક્રોશિયા ગણાઈ જશે ડબલ ક્રોશિયા। પછી આપણે બે ડબલ ક્રોશિયા કર્યા એક ચેનમાં અને એક ડબલ ક્રોશિયા કર્યો છે। તો આપણે આખું રાઉન્ડ એવી રીતે પૂરું કરી લઈશું। એકમાં 2 અને એકમાં 1 ડબલ ક્રોશિયા આખું રાઉન્ડ પૂરું કરીએ। તો આપણે આ રાઉન્ડ પણ અહીંયા પૂરું કરી દઈશું। 3 ની ચેનમાં આપણે ઉપરની ચેનમાં અહીંયા સ્લીવ સ્ટિચ કરી લઈશું। પછી આપણે 3 ની ચેન લેવાની છે। ચેનમાં એકવાર, ત્રીજી ચેનમાં 2
છે, વચ્ચે આપણે સાંકળી લેવાની છે. 4 સાંકળી લઈ લઈએ, 1 2 3 ને 4. પછી આપણે 2 ચેન મૂકી અને ત્રીજી ચેનમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. આવી રીતે પછી આપણે 4 ચેન લઈશું, 1 2 3 ને 4. આપણે 2 મૂકી દેવાની છે, 1 2. ત્રીજી જગ્યામાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે 4 ચેન લઈશું, પછી આપણે 2 સ્કીપ કરી અને ત્રીજી ચેનમાં આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. 2 સ્કીપ કરી અને ત્રીજી ચેનમાં ડબલ ક્રોશિયા. એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું અહીંયા સુધી. હવે આપણે 7 ચેન લીધી, એમાં ત્રીજી ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું છેલ્લે. 1 2 3 સ્લીપ સ્ટીચ કરી દીધી. હવે આપણે આ ચેન ઉપર વર્ક કરવાનું છે. તો આપણે આ પહેલી ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરી લેવાની છે. પછી આપણે બીજી ચેન ઉપર જવાનું છે, ત્યાં આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે. હવે આપણે 3ની ચેન લીધી. હવે એ જ ચેનમાં આપણે 2 વાર ડબલ ક્રોશિયા કરવાનું છે. 1 વાર કર્યું, હા 2 વાર. પછી આપણે અહીંયા 2ની ચેન લેવાની છે, 1 2. પછી આપણે જ્યાં આ 3 કર્યા છે ત્યાં જ આપણે સિંગલ ક્રોશિયાથી આપણે જોઈન કરી દેવાનું છે. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી લઈશું. આવી રીતે આપણે પાંદડી બનીને તૈયાર થઈ જશે. આપણે ચેન ઉપર જ કરવાની છે આ પાંદડી. આપણે રાઉન્ડ ઉપર આ અંદર નથી કરવાની. આ જે ચેન બનેલી છે એની ઉપર આપણે કરવાની છે. તો આપણે આ ચેન ઉપર એક સ્લીપ સ્ટીચ લીધી. પછી આપણે અહીંયા બીજી ચેન ઉપર સ્લીપ સ્ટીચ લીધી અને આપણે આ બીજી ચેન છે, આ 4 ચેનમાં પહેલી ચેન ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી. હવે આ બીજી ચેન ઉપર આપણે વર્ક કરીશું. તો 1 2 3. પછી આપણે ત્યાંથી જ 2 ડબલ ક્રોશિયા કરવાના છે. પછી આપણે 2ની ચેન લેવાની છે અને એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું. પછી આપણે પાછો ચેન ઉપર જે ચેન છે એમાં એક વાર સ્લીપ સ્ટીચ કરવાની છે. પછી આ બીજી અહીંયા પહેલી ચેન છે એમાં પણ આપણે એક સ્લીપ સ્ટીચ કરશું અને અહીંયા ત્રીજી ચેન ઉપર પણ સ્લીપ સ્ટીચ કરી લઈશું અહીંયા સુધી આવીને. પછી આપણે અહીંયા 3ની ચેન લઈશું, 1 2 3. પછી આપણે એમાં 2 ડબલ ક્રોશિયા કરશું, 1 ડબલ ક્રોશિયા, આ 2 ડબલ ક્રોશિયા. 2ની ચેન લઈ અને આપણે આમાં સ્લીપ સ્ટીચ કરી લેવાની છે. હવે આપણે આની પર પાછી સ્લીપ સ્ટીચ કરી લઈશું. આ ચેન ઉપર પણ સ્લીપ સ્ટીચ કરી લઈશું અને અહીંયા પણ આપણે સ્લીપ સ્ટીચથી જોઈન કરીને પાંદડી બનાવી લઈએ. એવી રીતે આપણે આખા રાઉન્ડમાં પાંદડી બનાવીને તૈયાર કરી લઈએ. તો મેં આ એક આવી રીતે બનાવીને રાખેલું છે. તો આપણે એની ઉપર આપણે પેટર્ન કરી લઈએ.
આ એક ડબલની ચેન છે એ અને 3 બીજા ડબલ ક્રોશિયા કર્યા છે, એટલે ટોટલ 4 થઈ ગયા. આપણે છેલ્લે આ દોરો કટ કરી નાખશું. હવે આપણે અહીંયા 3 ચેન લેવાની છે, 1 2 3. પછી આપણે જે અહીંયા 2 આ જગ્યા છે અહીંયાથી આપણે અહીંયા સ્લીપ સ્ટિચ કરી દેવાની છે, એટલે પછી આપણે અહીંયા પાછળ 1 ક્રોશિયા કરવાનો છે. બે ચેન લીધી, પછી આપણે અહીંયા 1 2 3 પછી આપણે 3ની ચેન લેવાની છે, 1 2 3. આ બે પાસાની વચ્ચે આ બે ચેન છે એમાંથી આપણે એની ઉપર આપણે 6 વાર ડબલ ક્રોશિયા કરી લઈશું. થઈ ગયા છે. પાછળ આપણે આવી રીતે દોરી કરી લીધી છે. દોરીથી પેક રહેશે આપણા કાનાજીના વાઘા. સરસ પહેરાવાથી ખૂબ સરસ લાગે છે. તો તમે પણ બનાવો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.